હાલમાં ભારત દેશ કે જે પોતાની સંસ્કૃતિ અને અલગ અલગ ભાષાઓના કારણે ઓળખાય છે. ભારત દેશમાં અત્યારે 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે. પણ જ્યાંથી ભારત દેશ આઝાદ થયો એટલે કે 1947 થી ત્યારથી બે રાજ્યો વચ્ચેના ભૂમિ વિવાદ, જમીન વિવાદ હજી પણ ચાલતા આવ્યા છે. 4-5 દશક વીતી ગયા છે, પરંતુ બે રાજ્યો વચ્ચે જ્યારે આ રીતે ઘર્ષણ સર્જાતું હોય છે, હિંસા સર્જાતી હોય છે, તેનું કારણ હોય છે ભૂમિ. કારણ કે જ્યારે રાજ્યોને વિભાજિત કરવામાં આવ્યા હતા તો ક્યાંક તેના ભૌગોલિક પરિસ્થિતિ અને ત્યાંના રહેવાસીઓ એટલે કે ભાષાના આધારે વિભાજિત કરવામાં આવ્યા હતા. પરંતુ હવે આ રાજ્યો વચ્ચેનો વિવાદ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ક્યારે આ આખું નિવારણ આવશે અને આખરે બંધારણ શું કહે છે, આજ વિશે આજે ચર્ચા કરીશું સંદેશ વિશ્લેષણમાં. તો આસામ અને મિઝોરમ વચ્ચે 164.6 કિલોમીટર લાંબી સરહદ પર ચાલી રહેલો જમીન વિવાદ હવે હિંસક બની ચૂક્યો છે. ખૂની ખેલમાં ગઈકાલે પોલીસના 6 જવાનોના મોત થયા છે, જ્યારે કે 50થી વધુ જવાનોને ઈજા થઈ છે. સરહદે આવેલી વિવાદિત જમીનમાં આસામ અને મિઝોરમના સ્થાનિકો અને પોલીસ સામસામે આવી ગયા હતા. બંને તરફથી લાકડીઓ, દંડા દ્વારા હુમલો કરવામાં આવ્યો. લોકો દ્વારા પોલીસની ગાડીઓની પણ તોડફોડ કરવામાં આવી. હિંસાના પગલે બંને રાજ્યોની સરહદ પર જવાનોનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. તો બંને રાજ્યોમાં ભારે લાગણી જેવી સ્થિતિ છે. કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા 25 જુલાઈએ જ બંને રાજ્યોને આ વિવાદનો શાંતિથી ઉકેલ લાવવા જણાવવામાં આવ્યું હતું. હિંસાના પગલે હવે બંને રાજ્યોના સીએમએ કેન્દ્રને આ બાબતમાં હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે. તો જે પ્રકારે સંદેશ વિશ્લેષણમાં આપણે ચર્ચા કરીશું આસામ અને મિઝોરમનો તો જે આખો વિવાદિત મામલો છે જમીન વિવાદને લઈને, અને હવે કેન્દ્રીય ગૃહમંત્રી કહી રહ્યા છે કે બંને રાજ્યોએ શાંતિથી ઉકેલ લાવવો જોઈએ. ક્યારનો આ વિવાદ છે ને આખરે દરેક બે રાજ્યો વચ્ચે જ્યારે આવું ઘર્ષણ સર્જાતું હોય છે ત્યારે શું પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને આનો ઉકેલ કઈ રીતે આવી શકે. રાજકીય વિશ્લેષક એવા જયેશભાઈ ઠકરાર અમારી સાથે રાજકોટથી જોડાઈ ગયા છે. જયેશભાઈ, 1947માં ભારત દેશ આઝાદ થયો, ત્યારબાદ 1948માં જેવીપી કમિટી બનાવવામાં આવી હતી, જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ પણ હતા, જવાહરલાલ નહેરુ પણ હતા. ત્યારબાદથી જ રાજ્યો વિભાજિત થતા ગયા, કેન્દ્ર શાસિત પ્રદેશ અલગ થતા ગયા, પરંતુ વિવાદ હજી શમ્યો નથી અને અસમ અને મિઝોરમમાં તો હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું છે. આ વિવાદ ક્યારનો છે અને કઈ રીતે તેનું નિવારણ આવી શકે? પ્રીતિ, આપણે પોલીસને અપરાધીઓ ઉપર ગોળીબાર કરતા તો જોઈ છે, પણ આસામ અને મિઝોરમમાં તો પોલીસ વચ્ચે ગોળીબાર થાય અને એમાં લોકો પણ ભળે અને પછીથી 6 જવાનો શહીદ થાય, આવી પરિસ્થિતિ ભારતમાં જોવા મળી રહી છે. એમના મૂળમાં જઈએ તો બ્રિટિશ કાળથી જ્યારે બ્રિટિશર્સે પોતાની રીતે સીમામાં જે ફેરફાર કરેલા સ્ટેટ્સની, એના કારણે આ વિવાદની શરૂઆત થઈ. પરંતુ 1983માં એક સેટલમેન્ટ કરવામાં આવ્યું. અને હું આપને જણાવી દઉં કે મિઝોરમ એ સૌથી પહેલાં તો નોર્થ ઇસ્ટમાં આસામનો જ એક હિસ્સો હતું, પણ જ્યારથી મિઝોરમને અલગ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો ત્યારે એમના જે કુસાઈ હિલ્સનો વિસ્તાર છે અને જે મેદાની વિસ્તારો છે એમાં ખેતીની જમીન અને જે ઢોળાવ છે, આ તેમાં અસ્થાયી રૂપથી જે ખેતી થાય છે એના મામલે મિઝો લોકો અને આસામની જે જનજાતિ છે એમની વચ્ચે વિવાદ ચાલ્યો આવે છે. આપણે ચૂંટણી વખતે પણ જોયેલું કે મિઝોરમના જે સીમાવર્તી વિસ્તાર છે એમાંથી કેટલાક લોકોએ આસામ જે કહે છે કે પોતાનો વિસ્તાર છે એમના કેટલાક મકાનોને સળગાવી દીધેલા. આવા વિવાદો ત્યાં હંમેશા થતા રહે છે. મિઝો લોકો એવું કહે છે કે જે સેટલમેન્ટ કરવામાં આવ્યું છે એ અમને મંજૂર નથી, અને આસામ કહે છે કે એ સેટલમેન્ટ મુજબનો જે વિસ્તાર છે એ અમારો જ છે. મૂળભૂત રીતે આ ખેતીની જમીનનો વિસ્તાર છે. તદુપરાંત બંને રાજ્યોની જે સાંસ્કૃતિક પ્રણાલી છે એમની અસર પણ અહીંયા જોવા મળે છે. એટલે વખતો વખત બંને રાજ્ય તરફથી એવું કહેવામાં આવે છે કે આ ઝડપને નિવારવા માટે કોઈ સ્થાયી રૂપની સમિતિ બનાવીને આ વિવાદનો ઉકેલ લાવવો જોઈએ. અન્યથા અહીંયા જે હિંસક અથડામણો અત્યારે થઈ છે એ અથડામણો અગાઉનું મોટું સ્વરૂપ છે, પણ એમનું નિવારણ લાવવા માટે કોઈક રસ્તો કાઢવો પડશે. કેમકે બે રાજ્યો વચ્ચે જ્યારે કોઈ વિવાદ થતો હોય છે ત્યારે કેન્દ્ર દ્વારા એમનું નિવારણ લાવવું જરૂરી બની જાય છે. બિલકુલ, કેન્દ્ર દ્વારા તેનું નિવારણ લાવવું જરૂરી બની જાય છે. પરંતુ
આમાં જોવા જઈએ જયેશભાઈ તો બંને મુખ્યમંત્રીઓ જે છે જે શાંતિથી ઉકેલ લાવવાની અપીલ કેન્દ્ર દ્વારા કરવામાં આવી છે. આમ તો આ આખું શાંતિથી જ ઉકેલ આવી શકે, ડાયલોગ્સથી જ ઉકેલ આવી શકે, વાતચીતથી જ ઉકેલ આવી શકે. આમાં કોઈ હિંસાત્મક કાર્યવાહી કરવી, કારણ કે આપણે એક જ દેશમાં વસીએ છીએ અને ભારતવાસીઓ છીએ, તો પછી આ રીતે હિંસક સ્વરૂપ ધારણ કરતું હોય છે. એવા સંજોગોમાં બંધારણ શું કહે છે? આર્ટિકલ 3 આમાં શું મહત્વનો ભાગ ભજવે છે? આ પ્રીતિ, ભારતની જે બ્યુટી છે એ જ વિવિધતા જે છે એમાં એકતાની છે. પરંતુ આપણા દેશમાં આ આસામ કે મિઝોરમ બંનેનો જ વિવાદ એકમાત્ર વિવાદ નથી. આપણે જોઈએ તો પાણી માટે દેશના 1 ડઝનથી વધુ રાજ્યો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. તમે ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ વચ્ચે નર્મદાનો વિવાદ હોય, કે દક્ષિણના રાજ્યો તમિલનાડુ અને કર્ણાટક વચ્ચે કાવેરીનો વિવાદ હોય, કે પંજાબ અને હરિયાણા વચ્ચે રાવી સતલજ બિયાસનો વિવાદ હોય, તો આ વિવાદો વર્ષોથી ચાલ્યા કરે છે. પરંતુ આસામ અને મિઝોરમનો વિવાદ આમ પણ સંવેદનશીલ એટલા માટે છે કે ત્યાં કેટલા બધા સંવેદનશીલ મુદ્દાઓ ઉપર કેન્દ્ર સરકાર પગલાં લઈ રહી છે. હવે આ બંને દેશો વચ્ચેના વિવાદમાં એક રાજકીય એંગલ પણ એ જોવામાં આવી રહ્યો છે કે મિઝોરમમાં કોંગ્રેસ શાસિત સરકાર છે અને આસામમાં હેમંત બિસ્વાની ભાજપની સરકાર છે. અને બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ જે રીતે ટ્વિટર યુદ્ધ કર્યું છે, હેમંત બિસ્વા કહે છે કે મિઝોરમ તરફથી અતિક્રમણ કરવામાં આવે છે, હિંસા કરવામાં આવી રહી છે. અને આવી જ રીતે મિઝોરમના મુખ્યમંત્રી જોરામ થાંગા છે, એમણે પણ ટ્વિટર પણ કર્યું અને એમણે ગૃહમંત્રીને ટેગ પણ કર્યા છે અને એમણે કહ્યું છે કે આ વિવાદનો ઉકેલ લાવવો જોઈએ. એટલે બ્રિટિશ સમયથી જે સીમા નિર્ધારિત કરવામાં આવી છે એના પછીથી કેન્દ્ર સરકાર દ્વારા એમને રિવ્યુ પણ કરવામાં આવ્યા છે. આમ છતાં લગાતાર ત્યાં ઝડપ થતી રહે છે. આ પ્રીતિ, 3 કરોડની વસ્તી આસામની છે અને એની સામે જુઓ તો નોર્થ ઇસ્ટના બીજા જે નવા બનેલા રાજ્યો છે એ એમના બચોલિયા રાજ્યો કહી શકાય એવા છે. પરંતુ આ તમામ 7 સિસ્ટર્સ આપણે જેને કહીએ છીએ એ તમામની પોતપોતાની એક સંસ્કૃતિ છે. એટલે જ્યારે એમની સીમાનું નિર્ધારણ કરવામાં આવે તો એ બાબતને પણ ધ્યાનમાં રાખી અને લાંબા ગાળાનો ઉકેલ લાવવો જોઈએ. બિલકુલ. પરંતુ જયેશભાઈ, લાગે છે કે કારણ કે મેનિફેસ્ટો છે અને જ્યારે પણ આ રીતે રાજ્યો વચ્ચેનો વિવાદ હોય છે ને એમાં પણ જો બંને રાજ્યોમાં અલગ અલગ સરકાર હોય, અલગ અલગ પાર્ટીની સરકાર હોય, ત્યારે લાગે છે કે આ વિવાદને આટલા દશકો સુધી લાંબો એટલા માટે ખેંચવામાં આવ્યો છે કારણ કે પોલિટિકલ રસ નથી અને ક્યાંક એ જ નેતાઓ ઈચ્છે છે કે આ લાંબો વિવાદ ચાલતો રહે અને સાથે સાથે ક્યાંક તે તેમનો મેનિફેસ્ટો બનાવી શકે કે પછી તે મુદ્દો પણ બનાવી શકે. પોલિટિકલ રસ આમાં કેટલું જરૂરી બની જાય છે? આ પ્રીતિ, હું એમ કહીશ કે પોલિટિકલ વિલ હોય તો કોઈ પણ દેશનો આંતરિક વિવાદ કેન્દ્ર દ્વારા અથવા રાજ્યો વચ્ચે બેસીને ઉકેલી જ શકાતો હોય છે. પણ રાજકીય ઈચ્છા શક્તિનો અભાવ જોવા મળે છે અને હંમેશા સંયોગ ગણો કે જે પરિસ્થિતિ સર્જાય છે એ મુજબ તમે દક્ષિણના રાજ્યોમાં પણ જુઓ, સરકારો અલગ અલગ હોય છે. કાં તો તમિલનાડુ અને કર્ણાટકમાં અલગ અલગ સરકાર હોય અને કાં તો પછી કેન્દ્રમાં અલગ અલગ સરકારો હોય અને આ બધા મુદ્દા લોકોની ભાવના સાથે જોડાયેલા છે. પછી એ મિઝોરમનો અને આસામનો મુદ્દો હોય તો પૂરા રાજ્યના લોકોનો ભાવનાત્મક મુદ્દો એમને બનાવી દેવાયો છે. અને આપણા દેશમાં આપણે કમનસીબી એ જોઈએ છીએ કે લોકો જે મુદ્દાને ભાવનાથી જુએ છે, રાજકીય લોકો માટે એક સરળ પ્લેટફોર્મ બની જાય છે, એમને ચૂંટણીનો મુદ્દો બનાવી દે છે અને ખેંચાય એટલો ખેંચવામાં આવે છે. અન્યથા આ બંને રાજ્યો વચ્ચે એમની વચ્ચે મીટિંગ કરાવી અને સીમાનો વિવાદ ઉકેલવો જોઈએ, કેમ કે એમની નજીકના જે રાજ્યો છે એ તો નજીકના દેશો છે એ તો દુશ્મન દેશો પણ છે અને એમનાથી આપણે ચેતવું પડે એવી પણ પરિસ્થિતિ છે. તો હવે અરુણાચલ અને આસામ વચ્ચે પણ બોર્ડર છે, તો આવા આંતરિક રાજ્યો વચ્ચેનો વિવાદ ઉકેલવો એ દેશની સુરક્ષા માટે પણ જરૂરી છે. એમને રાજકીય બનાવીને આપણે ખતરનાક પરિસ્થિતિ ઊભી કરી રહ્યા છીએ. બિલકુલ, કારણ કે રાજકીય ઈચ્છા શક્તિ નથી. પરંતુ જયેશભાઈ, સૌથી મોટી વાત એ છે કે જ્યારે રાજ્યની પાર્ટીઝ કે પછી કેન્દ્ર તરફથી ક્યારે કોઈ ડિસિઝન લેવામાં નથી આવતું ત્યારે રાજ્ય કે પછી ત્યાંના લોકો જતા હોય છે સુપ્રીમ કોર્ટમાં. તો કેટલાક સંજોગોમાં તો એવું પણ જોવા મળ્યું છે ભૂતકાળમાં કે સુપ્રીમ કોર્ટે ડિસિઝન આપી દીધું હોય, વિવાદનો ઉકેલ આપી દીધો હોય, તેમ છતાં ત્યાંના લોકો કે ત્યાંની પાર્ટી તે વાતને સ્વીકારવા તૈયાર નથી થતી અને દશકોથી આ વસ્તુ ચાલતી આવી છે. ત્યારે લાગે છે કે જો સુપ્રીમ કોર્ટ કે પછી કેન્દ્રને પણ જો લોકો નહીં માને એમના નિર્ણયને તો આ વિવાદ તો હજી આગળ ચાલતો જ રહેશે. આ પ્રીતિ, આ પ્રકારના જે વિવાદ છે એમાં રાજકીય નેતાગીરી જે હોય છે એમના ઈશારા વગર મોટા ભાગે કશું જ થતું નથી અને જ્યાં જેની સરકાર હોય
એમાં સ્ટ્રોંગ પગલા લેવા જોઈએ, જેમ કે 370 ની કલમનો મુદ્દો આપણે જોયો. કોઈ એવા કદમ, એવા સુચારુ કદમ પણ એવી રાજકીય ઈચ્છા શક્તિથી લેવા જોઈએ કે જેથી કરીને એનો ઉકેલ આવી જાય. મિઝોરમ અને આસામ વચ્ચે જે સીમાનો વિવાદ છે, આપણે જોઈએ છે કે 146 વર્ષથી આ વિવાદ ચાલે છે. ભારત આઝાદ થઈ ગયા પછી આવા મુદ્દાઓને સૌ પ્રથમ અગ્રતા ક્રમ આપી અને એમનો ઉકેલ લાવવો જોઈતો હતો. હવે આપણે જોઈએ છીએ કે એસપી કક્ષાના મિઝોરમના એક અધિકારી એમ કહે છે કે જ્યાં સુધી આસામ માનશે નહીં ત્યાં સુધી આ હિંસા અટકશે નહીં. આપણે આપણા જ બે રાજ્યો વચ્ચેની પોલીસો વચ્ચે ગોળીબાર કરી અને લોકોને મૃત્યુ થાય એ જોવાના દિવસો એ કેટલી કમનસીબી કહેવાય. અને બીજી વસ્તુ એ છે કે આ હિંસા પછી જયેશભાઈ આસામના મુખ્યમંત્રીએ જે ટ્વીટ કર્યું છે કે જ્યારે એમના 5 કે 6 જવાન શહીદ થયા હતા ત્યારે મિઝોરમના ત્યાંના જે પોલીસના જવાનો હતા તે તેની ઉજવણી કરતા હતા, સેલિબ્રેટ કરતા હતા અને ખુશ થતા હતા. જે વાત ખૂબ જ દુઃખદાયક છે, એક નિરાશાજનક વાત કહી શકાય, કારણ કે આપણે કોઈ રાજ્યમાં નથી વસતા, આપણે એક દેશમાં વસીએ છીએ. આ પ્રકારનું મુખ્યમંત્રી કે પછી અધિકારી કક્ષાનું જે નિવેદન કે પછી ટ્વીટ હોય તો આપણે લાગે છે કે આ તો હિંસા ભડકાવવાનું કામ કરી રહી છે. હા પ્રીતિ, એક તરફ આપણે છેલ્લા એક સપ્તાહથી જોઈએ છીએ કે દેશમાં કારગિલની જે શહાદત છે એમને આપણે નમન કરી રહ્યા છીએ, એ શહીદોની શૌર્ય ગાથાને યાદ કરી રહ્યા છીએ. ત્યારે આસામ અને મિઝોરમમાં સીઆરપીએફ મૂકવી પડે, મિઝો ફ્રન્ટને મૂકવામાં આવે અને આસામમાં પણ પોલીસ હોય, અને જે વિડીયો બંને રાજ્યના મુખ્યમંત્રીઓ પોતે અપલોડ કરી રહ્યા છે એ જ દર્શાવે છે કે કારમાં એક યુગલ જતું હોય અને એમની કારના કાચ તોડવામાં આવે અને મુખ્યમંત્રી આ વિડીયો ટ્વીટ કરે, એમની સામે બીજા મુખ્યમંત્રી એવો વિડીયો ટ્વીટ કરે કે જેમની કાર તોડવામાં આવી છે એમના હાથમાં પણ લાઠીઓ હતી. તો આવા પ્રકારના વિડીયો જ્યારે મુખ્યમંત્રીના લેવલથી અપલોડ થતા હોય અને એ બધા જ લોકો જુએ તો એ હિંસા ભડકાવવાનું જ કામ કરે છે. એટલે ખરેખર તો બંને રાજ્યના મુખ્યમંત્રીઓએ પણ સૌપ્રથમ જવાબદારીથી વર્તવું પડે એવી તાતી જરૂરિયાત છે. બિલકુલ, એટલે કે શાંતિથી તેનો ઉકેલ લાવી શકે છે, કારણ કે આપણે એક જ દેશના વાસી છીએ અને એ જ આપણી ઓળખ છે, વિવિધતામાં એકતા. જયેશભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ ચર્ચામાં જોડાવા બદલ. અને હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરમાં છપાયેલ અન્ય મહત્વના સમાચારો પર. સંદેશ ન્યૂઝપેપરમાં છપાયેલા મહત્વપૂર્ણ સમાચાર. 15મી ઓગસ્ટ પૂર્વે સતર્કતા સંખ્યાબળમાં વધારો, કચ્છની સીમાઓ પર હાઈ એલર્ટ. રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં પણ સારો વરસાદ વરસવાની આગાહી. મહારાષ્ટ્રમાં પૂરના કારણે વિનાશ વેરાયો, 228 લોકોના મોત, 21 જિલ્લા પ્રભાવિત. રસીકરણનો આંક 4 દિવસમાં 5 લાખથી ગગડીને 1.5 લાખે પહોંચી ગયો. કોરોના વાયરસ ઇન્ડોનેશિયામાં દર અઠવાડિયે 100 બાળકોને ભરખી રહ્યો હોવાના અહેવાલ. સીએમઆઈના ડેટા અનુસાર દેશમાં એક સપ્તાહમાં બેરોજગારીનો દર 5.98 થી વધી 7.14% થયો. નાણામંત્રીએ લોકસભામાં ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ સુધારા બિલ રજૂ કર્યું. ચાનુનું ભવ્ય સ્વાગત, સિલ્વર મેડલ ગોલ્ડમાં બદલવાની આશા. દેશ, પ્રદેશ અને વિદેશના મહત્વપૂર્ણ સમાચાર જાણવા માટે વાંચતા રહો સંદેશ ન્યૂઝપેપર.